નમસ્તે દર્શક મિત્રો. માનવી પોતાના જીવનમાં સુખ શાંતિ માટે પરંપરાગત ભક્તિ કરે છે, પરંતુ જ્યારે તેને ખબર પડે છે કે તે જે ભક્તિ કરી રહ્યો છે તે શાસ્ત્ર વિરુદ્ધ ભક્તિ છે, ત્યારે તેનો પોતાની પરંપરાગત ભક્તિમાંથી વિશ્વાસ ઉઠી જવો સ્વાભાવિક છે. દર્શકો, આવી જ કંઈક વાત છે પોરબંદર જિલ્લાના રહેવાસી હેતલબેન જોશીની. હેતલબેન દેવી દેવતાઓની પૂજાની સાથે સાથે ગાયત્રી ચાલીસાનો પાઠ પણ કરતા હતા, પરંતુ આજે હેતલબેન કહે છે કે જ્યારે મારા પતિએ સંત રામપાલજી મહારાજ દ્વારા લખાયેલ પુસ્તક જ્ઞાનગંગા વાંચ્યું, ત્યારબાદ તેમને સમજાયું કે તેઓ જે ભક્તિ કરી રહ્યા હતા તે તો શાસ્ત્ર વિરુદ્ધ ભક્તિ છે અને પૂર્ણ પરમાત્મા તો કોઈ અન્ય જ છે. હેતલબેન કહે છે કે સંત રામપાલજી મહારાજ દ્વારા આપવામાં આવેલી શાસ્ત્ર આધારિત ભક્તિથી તેમની આર્થિક સ્થિતિ સારી થઈ ગઈ અને એક ભયંકર અકસ્માતમાં તેમના પતિની જીવન રક્ષા પણ થઈ. તો દર્શકો, જ્ઞાનગંગા પુસ્તકમાં એવું તે શું લખ્યું છે કે જે કોઈ આ પુસ્તક વાંચે છે તે સંત રામપાલજી મહારાજના થઈ જાય છે. સંત રામપાલજી મહારાજ પાસેથી દીક્ષા લીધા બાદ હેતલ જોશી અને તેમના પરિવારને બીજા કયા કયા લાભ મળ્યા છે એ જાણવા માટે ચાલો હવે સાંભળીએ હેતલબેનના જીવનની આપવીતી તેમના જ મુખેથી. નમસ્કાર મેમ. સસાય. મેમ, તમારું શું નામ છે અને તમે ક્યાંથી આવો છો? મારું નામ હેતલ દાસી છે અને પોરબંદર જિલ્લામાંથી આવું છું. બેન, તમે સંત રામપાલજી મહારાજજીના ચરણમાં આવતા પહેલા તમે કઈ કઈ ભક્તિવિધિ કરતા હતા? અમે પેલા દેવી દેવતાની ભક્તિ કરતા, પછી ગાયત્રી ચાલીસા ના પાઠ કરતા, એ બધું અમે લોકો કરતા. તમે આ ભક્તિ કરતા હતા તો તમે સંત રામપાલજી મહારાજના ચરણમાં કેમ આવ્યા? અમારે ત્યાં અહીંયા ભક્તો લોકો સેવા કરવા માટે આવ્યા હતા, તો મારા પપ્પાને ત્યાં આ પુસ્તક લીધી. એ પુસ્તક એને મારા પપ્પાએ લીધી, પછી અમે લોકો એના ઘરે ગયા હતા, તો અમારા હસબન્ડ છે એના હાથમાં પુસ્તક આવી. પુસ્તક વાંચી તો એમાં એવું લખેલું હતું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ વિશે લખેલું હતું કે પૂર્ણ પરમાત્મા કોણ છે. તો અમારા હસબન્ડ એમ થયું કે આ પુસ્તક તું ઘરે લઈ લે, આપણે આને વાંચશું. પછી અમે લોકોએ ઘરે આવી અને પૂરી પુસ્તક વાંચી. પછી ખબર પડી કે ઓહો, આપણે જે ભક્તિ કરીએ છીએ એ તો આપણે શાસ્ત્ર વિરુદ્ધ છે, અને આ જ્ઞાનગંગા પુસ્તક છે એમાં તો એક એક વાતનું પ્રમાણ છે અને શાસ્ત્રના આધારે ભક્તિ છે. પછી એમાં છે ને પાછળ નકશો આપેલો છે ને અમે તો કોઈ દિવસ એ બાજુ ગયા પણ નથી. તો પછી ત્યાં જઈ હરિયાણા જઈ અને અમે લોકોએ નામ દીક્ષા લીધી. બેન, સંત રામપાલજી મહારાજના શિષ્યો એવું કહેતા હોય છે કે એમને આર્થિક, માનસિક અને શારીરિક લાભ થતા હોય છે. તમને પણ એવા કોઈ લાભ મળ્યા છે? હા, અમને લોકોને પણ નાના મોટા પણ કેટલા બધા લાભ મળ્યા છે. અને પેલો તો એક એ લાભ કહેવાય અમારા માટે કે જેમ કરીને કે અમને આ સાચી ભક્તિ અને સાચો માર્ગ મળ્યો. અને એક એ છે કે ભગવાનની દયાથી અમારે ભગવાને મકાન પણ સરસ મોટું બનાવી આપ્યું છે અને ગાડી પણ અમને ભગવાન આપેલી છે. અને એક એ છે કે અમને ધંધામાં એટલી બરકત આપેલી છે ને કે મારા જે ભગતજી છે, અમારા જે છે મારા હસબન્ડ, એ ખાલી આખા અઠવાડિયામાં 3 જ વાર જાય છે અને હાફ ટાઈમ જ નોકરી કરે છે, તો પણ અમારું સરસ રીતે ભગવાને બધું પણ પૂરું પાડી દે છે. અને અમને તો એટલા બધા લાભ થયા છે. અને એક લાભ એ પણ છે કે અમારી ગાડી હતી, તો એ અમારે છે ને આ ફરસાણનો ધંધો છે, તો ઘરે ઘરે બધે હોમ ડિલિવરી કરવા જાય છે. તો અમારી ગાડીનું એવું એક્સિડન્ટ થયું ને ભયંકર કે એ જગ્યા એવી છે કે ત્યાં કોઈ બચતું જ નથી માણસ. અને જે પણ કોઈ એક્સિડન્ટ થાય ને તો એ લોકોના કોઈના હાથ પગ પેર ગમે પણ તૂટી જાય છે અને મોત માણસનું થઈ જાય છે. પણ ખબર નહીં, પરમાત્માની એવી દયા હતી કે અમારા ગાડીમાં સત્સંગ પૂર્ણ પરમાત્માનો સંત રામપાલજી મહારાજનો ચાલુ હતો. અને એ પણ તમે જુઓ તો ભગતજી એટલી દયા કરી ને પરમાત્માએ કે ગાડી એટલા ગોથીકલા ખાધા, નીચે પહાડ હતો ભેખડ, એ ગાડી એકદમ કૂચો હાવ આમ થઈ ગઈ. અને ખબર નહીં પરમાત્માએ હું અમારે એવી રક્ષા કરી કે મારા ઘરવાળા છે એને એક પણ ઈજા ન થઈ. અને અમારી એમાં એસિડ ફિનાઇલ બોટલ પણ હતી, પણ એનામાં પણ જરાય ટોચ ન થઈ. અને ત્યાં જે જગતવાળા લોકો હતા એ લોકો તો એવું જ કહેતો કે ડ્રાઈવર છે એનું તો મોત જ થઈ ગયું હોય, કારણ કે આવું એક્સિડન્ટ ભયંકર હોય તો આમાંથી કોઈ બચે જ નહીં. પણ અમને સંત રામપાલજી મહારાજે એવી દયા કરી કે એક ખરોચે નહીં, અને એ લોકો પણ જોતા રહી ગયા કે આ શું ચમત્કાર કહેવાય. બેન, આનાથી તમને બીજા કોઈ અન્ય લાભ મળ્યા છે? હા, બહુ બધા લાભ મળ્યા છે. આર્થિક, શારીરિક, માનસિક બધી રીતે અમને ઘણા લાભ મળ્યા છે ભગવાનની દયાથી. બેન, સંત રામપાલજી મહારાજના જે શિષ્યો ઇન્ટરવ્યૂ આપતા છે અને તમે પણ આપ્યા છે, એમાં એ બહુ બધા લાભ કહેતા હોય છે. તો એવી તો શું સંત રામપાલજી મહારાજ ભક્તિવિધિ બતાવે છે કે જડીબુટી આપે છે તો એટલા બધા લાભ મળે છે?
અમારા ગુરુજી સંત રામપાજી મહારાજ છે. પહેલા તો એ લોકો ગુરુજી છે એ શાસ્ત્રના આધારે ભક્તિ બતાવે છે. જેમ કે આપણા 4 વેદ, 18 પુરાણ, ગીતાજી અને બધું પ્રૂફ સહિત જ્ઞાન આપે છે. અને એક એક વસ્તુને એટલું પ્રમાણ આપે છે ને કે આપણી પાસે કોઈ ઓપ્શન જ નથી. એ પણ આપણા ઘરમાં સદગ્રંથો પડ્યા છે, જેમ કે ગીતાજી છે, દેવી ભાગવત છે, તો આપણે પણ ખોલીને જોઈ શકીએ કે સાચી વાત છે. અને એક હું એ પણ કહીશ કે આપણે આટલી ભક્તિ કરતા તોય છતાં દુઃખી કેમ? અને ભક્તિ કરવાથી તો સુખ થવું જોઈએ ને. અને સંત રામપાલજી મહારાજની શરણમાં આવવાથી તો સાચી ભક્તિ અમને વિધિ મળી. અને સંત રામપાલજી મહારાજ છે એમાં એનું એક પણ જ્ઞાન નથી કહેતા. એ આપણા શાસ્ત્રો ખોલીને જ બતાવે છે. અને લોકો એટલા માટે જ આમાં જોડાય છે, કારણ કે બધાને ખબર છે બધાએ બધું કર્યું છે, કેમ લાભ નથી થતા? કારણ કે આપણે શાસ્ત્ર વિરુદ્ધ પૂજા કરતા હતા, અને શાસ્ત્રના આધારે ભક્તિ કરવાથી જ બધા લાભ થઈ શકે છે. બેન, લોકો એવું માને છે કે સંત રામપાલજી મહારાજ દેવી દેવતાઓની ભક્તિ છોડાવે છે, તો તમે આમાં કેટલી વાતની સચ્ચાઈ છે? નહીં, એ બિલકુલ જૂઠ છે. દેવી દેવતાની ભક્તિ છોડાવતા નથી, પણ એના આપણે શાસ્ત્રના આધારે ભક્તિ બતાવે છે. એના જે મૂળ મંત્ર છે એ આપણે આપે છે. અને મૂળ મંત્રના જાપ કરવાથી આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે એ પણ આપણે લાભ આપે છે. અને બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવી દેવતાના એના જ મંત્રો અમને આપે છે. અને જે લોકો એવું કહે છે એ લોકોએ જાણ્યું જ નથી શાસ્ત્ર ખોલીને. અને તમે એકવાર, અમારી પ્રાર્થના છે, વિનંતી છે કે એકવાર તમે જ્ઞાનગંગા પુસ્તક વાંચો. પુસ્તકમાં બધું પ્રમાણ છે, દેવી ભાગવત, ગીતાજી, કે પૂર્ણ પરમાત્મા કોણ છે, સાચો મંત્ર શું છે, તત્સત શું છે. તો આવા બધા પ્રમાણ સહિત જ્ઞાન છે. અને જ્યાં સુધી આપણે વાંચશું નહીં ત્યાં સુધી આપણે ખબર નહીં પડે. ને અમે લોકોએ પણ વાંચી તો અમને ખબર પડી. બેન, તમે બીજું સંત રામપાલજી મહારાજની ભક્તિવિધિ પ્રમાણે અને બીજું તમે શું કહેવા માંગો છો દર્શકોને? બસ હું તો એક જ કહેવા માંગુ છું કે તમે પણ આ લોકો પુસ્તક વાંચી અને જોડાઓ. અને આ શાસ્ત્રના આધારે ભક્તિ છે. અને જે લોકોને પણ જોડાવવું હોય તો એમાં સાધના ટીવી ચેનલ ઉપર સત્સંગ આવે છે અમારા ગુરુજીનો 7:30 થી 8:30 વાગે. અને પીળી પટ્ટી નીચેમાં ગુરુજીના આશ્રમના કોન્ટેક્ટ નંબર હોય છે. એ કોન્ટેક્ટ નંબર તમે કરી કોલ લગાડી અને તમે નામ દીક્ષા લઈ શકો છો નજદીકી નામદાન સેન્ટર ઉપરથી. ધન્યવાદ. સારું.